આપણે બનાવીશું આજે ઓટ્સ અને પાલકનો ઉપયોગ કરી અને મસ્ત વડા બનાવીશું. મેથી, પાલક, શિયાળાની બધી હેલ્ધી વસ્તુ આવવા લાગી છે, તો બને તેટલા આ પાલક, મેથી, ભાજી જેટલી ખવાય, બીટ, ગાજર બધું જ ખાજો. શિયાળામાં મજા આવશે. આજે મને એમ થયું કે આજે હેલ્ધી સાથે સાથે ટેસ્ટી બી લાગે, તો એ રીતના આપણે વડા બનાવીએ. તો ઓટ્સ પડ્યા હતા, તો ઓટ્સને હું દળી લઈશ મિક્સરમાં અને એનો પાવડર કરી લઈશ અને પછી આપણે બનાવીએ વડા. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. તો આજે આપણે રેસીપીમાં બનાવીશું ઓટ્સ અને પાલકના વડા. બહુ મસ્ત બને છે. તો ચલો હું તમને રેસીપી બનાવું, પણ પહેલા ઓટ્સનો પાવડર કરી દઈશું આપણે મિક્સરમાં. તો ચલો, ઓટ્સનો પાવડર થઈ ગયો છે, તો એને લઈ લઈશું થાળીમાં. બીજા જે લોટ એડ કરવા હોય તમે કરી શકો છો. તો ઓટ્સના જેટલો મેં લીધો છે ચણાના લોટનો પાવડર, ચણાનો લોટ, અને એમાં હું એડ કરીશ જેટલો મેં ઓટ્સનો લીધો છે ને એનાથી ડબલ બાજરીના લોટનો પાવડર. ઓટ્સનો પાવડર લીધો ને એટલે ફ્રેન્ડ, બરાબર? તો મેં લીધો છે બાજરીનો લોટ, જેટલો ઓટ્સ હતો એનાથી ડબલ. તો એમાં જશે સારા એવા તલ. ટેસ્ટી અને હેલ્ધી જ વસ્તુ લઈશું કે આપણને ખાવામાં બી તમે કાં તો ટિફિનમાં જોઈતું હોય, કોઈ મહેમાન આવ્યું હોય ઘરે અને તમારે એને ટેસ્ટ માટે આપવું હોય કે બહુ ઓઇલી ને એવું ડાયટ બહુ ઘઉંના લોટના એવા નાસ્તા ના કરતું હોય, પૂરી કેવું, તો આ તમે આપી શકો છો. અજમો કયો છે, એમાં તલ છે. હવે નોર્મલ આપણે ઘરના બેઝિક મસાલા લઈ લઈશું, પણ એના પહેલાં આપણે લઈશું અંદર મેં સારો એવો પાલક ધોઈ અને પાણીમાં બોળી રાખ્યો છે, તો હું એમાં એડ કરી લઈશ. અને લસણ અને મરચાંની પેસ્ટ એડ કરજો. મારી જોડે મેં લસણની ચટણી છે એટલી એ એડ કરીશ. ઓકે, બહુ તીખા નથી કરવા એટલા માટે. હવે આમાં જરૂર મુજબ મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું આવશે, અને લસણની ચટણી. પછી આપણે એમાં દહીં એડ કરીશું અને લોટ બાંધી લઈશું ભાખરી જેવો. તો ચલો, 2 ચમચી જેટલું તો પહેલાં આપણે તેલ એડ કરીશું. વધારે નહીં કરવાનું, આમાં બહુ જરૂર નહીં પડે. લઈશું દહીં, એમાં જશે ચટણી લસણની, જે રીતે તમને ટેસ્ટ ભાવતો હોય એની. ના ભાવતો હોય લસણનો ટેસ્ટ તો તમે આમાં ખાલી લસણને કોથમીર અને મરચાં બી એડ કરીશું. ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું, નોર્મલ મરચું એડ કરીશું, કારણ કે લસણની ચટણીમાં મરચું હતું. 1 પીસ જેટલો ગરમ મસાલો એડ કરીશું અને ધાણા જીરું. હવે આનો બધું મસળી લઈશું. પછી જરૂર પડશે તો જ પાણી લઈશું, નહીંતર પાલકથી, દહીં છે, લસણની ચટણી છે, એનાથી જ લોટ બંધાઈ જશે, તો બહુ ટેસ્ટી લાગશે. તો ચલો આપણે એને ભાખરી જેવો લોટ બાંધી લઈએ. જો લોટ બંધાઈ ગયો છે ભાખરી જેવો, એને 5 મિનિટ રેસ્ટ આપી દઈશું અને પછી વડા કરીશું. જો તમને ગોળ રાઉન્ડ જેવા વડા જોઈતા હોય, બોલ્સ જેવા, તો તમે એવા બી કરી શકો છો, અને થેપીને આપણે જેવા વડા નોર્મલ બનાવીએ છીએ એવા બી કરી શકો છો. ચલો, તો એને 5 મિનિટનો રેસ્ટ આપી દઈએ. થાળીમાં જ મેં ઓટ્સ લીધા છે, થોડા એને હું મસળી અને હાથથી સરખા કરી લઈશ. આપણે એનું કોટિંગ કરીશું, અને આ વડાને આપણે ફ્રાય નહીં કરીએ, અને સેલો ફ્રાય કરીશું, ડીપ ફ્રાય નહીં કરીએ ફ્રેન્ડ. અને ઓટ્સ એકદમ નોર્મલ થોડા જેટલા ભાગે એટલા ભાગી લઈશું, અને જેમ આપણે વડામાં તલનું કોટિંગ કરીએ છીએ ને, તો ઓટ્સનું કરીશું. તો કંઈક નવું લાગે તો દેખે ફ્રેન્ડ તો પૂછે બી ખરા કે ટેસ્ટી તો છે, સાથે કવર બી ક્રિસ્પી છે, તો શેનું બનાવ્યું છે. ચલો, તો પહેલાં હું થેપી લઈશ વડા, પછી હું તમને બતાવું કે કઈ રીતે આપણે એને કરીશું. તો ચલો, આ રીતે ઓટ્સમાં આપણે એને કોટિંગ કરી જેટલા થાય એટલા. ઓવર કરવાની જરૂર નથી ફ્રેન્ડ, આપણે જેમ તલ કરીએ છીએ એ રીતે. હવે આપણે કરીશું સેલો ફ્રાય. ડીપ ફ્રાય નહીં કરીએ. તો કઢાઈ જે તમને ફાવતી હોય તળવામાં એ લઈ લેવાની, અને 3 થી 4 ચમચી જેટલું મેં હાલ તેલ એડ કર્યું છે, એમાં બધા જ બનાવી દઈશું. ઓકે, તો હવે થોડી તેલવાળી કરી લેવાની. આ રીતે કોટિંગ કરી અને એક એમાં મૂકતા જવાનું.
આમાં કોઈ એવો લોટ કાચો નથી કે આપણને નડે, અને રહે જ નહીં. સેલો ફ્રાય કરો ને ફ્રેન્ડ, એટલે તેલ આપણું થોડું વધારે જ હોય, પણ શું કે આપણને થોડું હેલ્ધી બી વર્ઝન મળી રહે અને આપણે ખાઈ બી શકીએ. બધી જ આપણે વસ્તુ હેલ્ધી લીધી છે, તો પછી ફ્રાય પૂરીઓ મેદાની અત્યારે ઘણી બધી દિવાળીમાં ખાધી છે ફ્રેન્ડ, તો અત્યારે થોડું ઓછું તેલવાળું ખવાય અને પેટ ભરાય એવું ખવાય, એવા માટે મેં આ વડા બનાવ્યા છે. તમે નાસ્તામાં ખાઓ, રાતે નાની મોટી ભૂખ હોય, ક્યાંય બહાર જઈ ના હોય દિવાળીના મળીને લોકોને, અને હેલ્ધી નાસ્તો કરીને ઊંઘવું હોય તો બી આ વસ્તુ ચાલે. હવે એક વચ્ચે એડ કરી દઈશ નાનું પડું, બરાબર? તો એ રીતે હું બધા વડા બનાવી લઈશ, છે ને? જો, અને જો તમને આજુબાજુ ફીણ જેવું દેખાય છે ને, એ મારું સિંગતેલ પ્યોર છે, એટલે તમને એવું લાગે છે, બરાબર? તો આ રીતે હું આને 1 મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર રાખીશ અને પછી ધીમા ગેસે અને ક્રિસ્પી થવા દઈશ. નીચેનું પ્રોપર થોડું કલર આવવા લાગે ને એટલા માટે. પછી આપણે ધીમા ગેસે જ એને શેકવાનું છે. ચલો, આપણે 5 મિનિટ, 1 મિનિટ મેં ફૂલ રાખ્યો, બરાબર, અને 2-3 મિનિટ જેટલો ધીમો રાખ્યો છે. એટલે આપણે એને પહેલાં ચેક કરી લઈએ. જો નોર્મલ કલર જ આવ્યો છે ને, તો હવે આપણે એને ફેરવી લઈએ, એટલે બધી બાજુથી પ્રોપર ચડે. અને તેલ તમારા સામે જ છે ફ્રેન્ડ, તેલ બહુ પીતા નથી. અને મેં એડ કર્યો છે બાજરીનો લોટ. તમારે ના કરવો હોય તો એકલા ઓટ્સના લોટથી બી બહુ જ મસ્ત થશે, તો તમે એ બી કરી શકો છો, બરાબર? તો આ રીતે હું બધા ફેરવી લઈશ તમારા સામે જ. કોઈ ભાગતું નથી, કોઈ તૂટતું નથી, કશું જ. ઓકે, ચાલો, તો એક લઈ લઈશું આપણે વચ્ચે, એટલે બરાબર શેકાય બધા વડા, પ્રોપર બધાને જગ્યા મળે. ઓકે, અને બીજા આપણે બાજુમાં ઘડતા રહીશું. તો ફરી 5 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ, તો ચલો આપણે ચેક કરી લઈએ. જો કેટલું મસ્ત થાય છે ને. અને 2 ચમચી કે 4 ચમચી જે બી ઓઇલ મેં રેડ્યું, તમે સેલો ફ્રાય કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેટલું તેલ આપણું જાય છે. 7 મિનિટ થયું છે આ ધીમા તાપે આવા વડા થવામાં, બરાબર? તળ્યા હોય એવા લાગે છે ને. હવે ફરીથી આપણે 5 મિનિટ એને પાછળના ભાગથી જે પહેલાં ફેવર્યા હતા એમાંથી શેકી લઈશું. તો ચલો ફ્રેન્ડ, થઈ ગયા છે આપણા વડા. તો હવે એને નીકાળી લઈએ અને બીજા એડ કરી દઈએ. દેખાય છે ને કે તળ્યા વગર બી કેવા તળેલા લાગે છે. ઊંધા સીધા કરીને એને શેકી લેવાના. નીકાળી લીધા છે અને બીજા અંદર એડ કરી લઈશું, જે રીતે તમને. હવે જો તેલ એડ ના કરવું હોય તો બી ચાલશે, અને 1-2 ચમચી તેલ એડ કરશો તો બી ચાલશે. ચાલો, ગોઠવી દઈશું. ફરીથી 1 ચમચી જેટલું એડ કરી લેવાનું. ઓછા તેલમાં કરવું હોય તો, વધારે તેલમાં કરવું હોય તો 2-3 ચમચી કરી લેવાનું. તો ચલો ફ્રેન્ડ, બીજા બી થઈ ગયા છે. જેવા આપણે પહેલાં શેક્યા હતા ને એવા ફરીથી શેકી લીધા છે. મેં એડ કર્યું હતું 2 ચમચી જેટલું તેલ. તમારે ના કરવું હોય તો બી ચાલે. બીજા બી એ રીતે આપણે લઈ લઈશું. કેટલા ક્રિસ્પી, કેટલો કલર લાવો એ તમારા ઉપર ડિપેન્ડ રહેશે. તો આ રીતે આપણે બધા વડા એટલા મસ્ત શેકાઈ ગયા છે ને. તો ચલો ફ્રેન્ડ, બનાવજો. ટેસ્ટી બને છે, સાથે સાથે હેલ્ધી બી બને છે. મળીએ આગળના નવા બ્લોગમાં. એવું લાગતું હોય તો થોડું આખા પાછું કરી અને કલર આપી દેવાનો થોડો વધારે. બાય ફ્રેન્ડ, બહુ જ મસ્ત બન્યા છે. ચલો, ક્યાંય જતા હોય ને તો બી બનાવીને લઈ જાઓ તો 10 દિવસ સુધી મસ્ત રહેશે આ વડા. પણ ક્યાંય લઈ જાઓ ને ભરો ને તો આખો દિવસ તો નહીં, પણ અડધો દિવસ સુધી એને તમે થાળીમાં ઠરવા દેજો, પછી જ તમે એને પેક કરજો. બાય ફ્રેન્ડ, દેખાય છે ને મસ્ત?